ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. હવે અત્યારે આપણે ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 8ની અંદર આપણે 65થી 70% આપણે સિલેબસ આપણે ચેપ્ટર 8નો આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 8 કમ્પ્લીટ થતાં હજી આપણે વધારે 8થી 10 લેક્ચરની આપણે જરૂર પડશે. તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 8ની વાત કરવામાં આવે તો ચેપ્ટર 8 છે એ અત્યાર સુધીમાં આપણે 21 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા અને લાસ્ટ લેક્ચરમાં આપણે રંજક કણ વિશે આપણે માહિતી મેળવી હતી કે કયા પ્રકારના તમને રંજક કણ જોવા મળે, એમાંથી તમને ફેરવીને કઈ રીતે ક્વેશ્ચન પૂછે તો એનો જવાબ શું આપવો પડે, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે તમને રંજક કણ, તમને 3 પ્રકારના તમને રંજક કણ જોવા મળે એના વિશે આપણે વાત કરી હતી. તો 3 પ્રકારના રંજક કણ જોવા મળે એની અંદર કયા કયા ટાઈપના આવે. એક રંજક કણ જે લીલા રંગનું હોય તો હરિતદ્રવ્ય ધરાવતું હોય તો એને શું કહેવાય? હરિત કણ કહેવામાં આવે. જે લીલા રંગ સિવાયનું જે રંજક દ્રવ્ય ધરાવતું હોય એને શું કહેવામાં આવે? રંગ કણ કહેવામાં આવે. અને એના સિવાયનું ત્રીજો પ્રકાર છે જેમાં એક પણ પ્રકારનું રંગ કણ તમને જોવા ન મળે, એની અંદર તમને એક પણ પ્રકારના રંજક કણ તમને જોવા ન મળે. તો એ ત્રીજો પ્રકાર કયો હતો? રંગવિહીન કણ વિશે આપણે માહિતી મેળવી હતી. તો જે રંગકણ છે, જે હરિત કણ છે, એમાં તમને ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલું છે, એના કારણે તમને લીલો રંગ જોવા મળે. એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે આજે ડિસ્કશન કરવાનું છે. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું તો આપણે રંગકણ વિશે માહિતી મેળવી હતી. એની અંદર આપણે જોયું હતું કે તમને કેરોટીનોઇડ નામનું રંજક કણ હોય, એની અંદર તમને કેરોટીન, ઝિન્થોફિલ જેવા તમને રંજક કણ તમને જોવા મળે. એના કારણે તમને પીળો રંગ છે, નારંગી રંગ છે, એવો તમને રંગ તમને જોવા મળે. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ વાત કરી હતી કે એક રંજક કણ છે એ જ્યારે એક રંજક કણમાંથી બીજો રંજક કણ પણ કન્વર્ટ થઈ શકે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું કે જે લીલા રંગનું મરચું છે એમાં તમને હરિત કણ તમને જોવા મળે, પરંતુ લીલું મરચું પાકી જાય એટલે તમને લાલ રંગનું તમને મરચું તમને જોવા મળે. તો જે એની અંદર લાલ રંગનું રંજક કણ જોવા મળે તો જે હરિત કણ હતું એમાંથી તમને રંગ કણમાં એ કન્વર્ટ થઈ ગયું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આ એક્ઝામ્પલ આપણે જોયું હતું કે શું જોયું હતું કે લીલું મરચું છે તો લીલા મરચાંની અંદર તમને હરિત કણ જોવા મળે. એ હરિત કણ છે એ તમને લાલ રંગ છે એમાં તમને કન્વર્ટેબલ થઈ ગયું. તો લાલ રંગનું તમને મરચું તમને કન્વર્ટેબલ થઈ જાય. તો જે રંજક કણ છે, રંજક કણમાંની આપણે વાત કરવામાં આવે તો હરિત કણ છે, તો હરિત કણ છે એ તમને રંગ કણમાં એ કન્વર્ટ થઈ ગયું. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત કરી હતી, બરોબર છે. પછી આપણે શું જોયું હતું કે આપણે પર્ણ વિશે આપણે માહિતી મેળવી હતી. તો લીલું પર્ણ છે એ લીલું પર્ણ જેમ જેમ એની ઉંમર વધતી જાય તો લીલું પર્ણ છે ધીરે ધીરે પીળા રંગનું કન્વર્ટેબલ થઈ જાય. તો લીલા રંગ માટે રંજક દ્રવ્ય કયું જવાબદાર છે? ક્લોરોફિલ. અને તમને પીળા રંગ માટે કયું રંજક દ્રવ્ય જવાબદાર છે? તો ઝિન્થોફિલ. મોસ્ટ ઓફ પીળા રંગ માટે તમને ઝિન્થોફિલ અને નારંગી રંગ માટે તમને કેરોટીન નામનું રંજક દ્રવ્ય જવાબદાર હોય. મોસ્ટ ઓફ કેસમાં એનું કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે. કોન્સન્ટ્રેશન જો નોર્મલ હશે, કેરોટીન જો કોન્સન્ટ્રેશન નોર્મલ હશે તો તમને નારંગી રંગ કોન્સન્ટ્રેશન ઓછું હશે અથવા વધુ હશે તો તમને અલગ પ્રકારનો તમને કલર તમને જોવા મળશે. એ તમારા કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે. નોર્મલી તમને આ ટાઈપના તમને રંજક કણ તમને જોવા મળે. પછી આપણે શું વાત કરી હતી કે એક લીલું ફ્રૂટ છે, એ લીલું ફ્રૂટ ધીમે ધીમે કન્વર્ટ થઈ શેમાં કન્વર્ટ થઈ જાય છે? તો નારંગી રંગમાં કન્વર્ટ થાય છે. તમે જોઈ શકો છો કે લીલું ફ્રૂટ છે ધીરે ધીરે નારંગી રંગમાં એ કન્વર્ટ થઈ જાય છે. પછી લીલું પર્ણ છે ધીરે ધીરે એ પીળા પર્ણમાં એ કન્વર્ટ થઈ છે. પછી આપણે પુષ્પ વિશે વાત કરી હતી. તો પુષ્પમાં તમે પહેલાં સ્ટાર્ટિંગમાં તમને બહારનો ભાગ હશે તમને લીલો ભાગ તમને જોવા મળશે અને ધીરે ધીરે એ તમને વ્હાઇટ કલરમાં એ તમને કન્વર્ટ થશે. તો આપણે શું વાત કરી તો એક રંજક કણ છે એ બીજા રંજક કણમાં કન્વર્ટ થઈ શકે. આ આઈએમપી પોઈન્ટ છે અને એઆઈપીએમડીમાં આ પોઈન્ટ પૂછાઈ ગયેલો પોઈન્ટ છે કે તમને એક રંજક કણ છે બીજા રંજક કણમાં કન્વર્ટ થઈ શકે? તો આ થઈ શકે. સમજાય છે? લાલ મરચું, લીલું મરચું છે તો લાલ મરચામાં કન્વર્ટ થઈ ગયું. કાચી કેરી છે તો પાકી કેરી એટલે કે તમને કાચી કેરી એટલે લીલો રંગ હતો, પાકી કેરી એટલે પીળો રંગ કણમાં કન્વર્ટ થઈ ગયું. પછી આપણે ફ્રૂટની કોઈ પણ વાત કરવામાં આવે, કાચું કેરું હશે એ તમને અલગ પ્રકારનું તમને જોવા મળશે અને પાકું કેરું હશે પણ તમને અલગ પ્રકારની તમને એની છાલ તમને જોવા મળશે. ઇવન આપણે બટેટાની વાત કરવામાં આવે, જ્યારે બટેટું કાચું હશે તો મોસ્ટ ઓફ બટેટા છે કાચા બટેટામાં તમને લીલા રંગ જેવી તમને રચના જોવા મળશે, પરંતુ જ્યારે એ કન્વર્ટ થશે ત્યારે તમને રંગવિહીન કણમાં તમને કન્વર્ટ
થશે। એટલે વાત કરીએ હતી ને કે રંગવિહીન કણમાં આપણે એક સ્ટાર્ચ તમને જોવા મળે, સ્ટાર્ચનો સંગ્રહ કોણ કરે? બટેટા કરે। તો આપણે એના વિશે આપણે માહિતી મેળવી હતી। પછી શું જોયું હતું કે જે સૌથી મોટા રંજક કણ તરીકે આપણે વાત કરી હતી, તો સૌથી મોટું રંજક કણ કયું હતું? લ્યુકોપ્લાસ્ટ। લ્યુકોપ્લાસ્ટ એટલે શું થયું? રંગવિહીન કણ। બરોબર છે। રંગવિહીન કણની અંદર તમને 3 પ્રકાર તમને જોવા મળે। ક્યાં? એક એમાઇલોપ્લાસ્ટ એટલે જે એમાઇલોપ્લાસ્ટ એટલે શું કે જે સ્ટાર્ચનો સંગ્રહ કરે એ, પછી એલિયોપ્લાસ્ટ એટલે શું? જે ઓઇલનો સંગ્રહ કરે એ, અને પ્રોટીનોપ્લાસ્ટ એટલે શું કે જે પ્રોટીનનો સંગ્રહ કરે। હવે આ 3માંથી સૌથી મોટું કયું છે? રંગવિહીન કણ। આ 3માંથી સૌથી મોટું કયું? એમાઇલોપ્લાસ્ટ। હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી મોટું રંજક કણ કયું છે? તો તમને એ ઓપ્શન આપવામાં આવે, રંગ કણ છે, બી ઓપ્શન આપવામાં આવે હરિત કણ છે, સી ઓપ્શન આપવામાં આવે સ્ટાર્ચ કણ છે, અને ડી ઓપ્શન આપવામાં આવે કે તૈલી કણ। તો તમારે સ્ટાર્ચ કણ તમારે ઓપ્શન સિલેક્ટ કરીને આવવો પડે। શું કામ? કારણ કે સૌથી મોટામાં મોટું એમાઇલોપ્લાસ્ટ એટલે કે સ્ટાર્ચ કણ છે એ સૌથી મોટામાં મોટું રંજક કણ છે। સમજાય છે? અને સ્ટાર્ચ કણ છે તમને રંગવિહીન કણ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું। હવે આપણે આગળ જોવાનું છે કે હરિત કણ। તો આપણે હરિત કણ એટલે શું? હરિત એટલે કે લીલા રંગનું, કણ એટલે શું? કણ। તો તમને વનસ્પતિની અંદર તમને જે લીલા રંગનું કણ તમને જોવા મળે એને શું કહેવામાં આવે? હરિત કણ કહેવામાં આવે। તો તમને જે લીલા રંગનું કણ તમને જોવા મળે એને શું કહેવાય? હરિત કણ। એને ઇંગ્લિશમાં તમારે ક્લોરોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે। શું? ક્લોરોપ્લાસ્ટ। આપણે ક્લોરોપ્લાસ્ટ એટલે શું? હરિત કણ। ક્રોમોપ્લાસ્ટ એટલે શું? રંગ કણ। લ્યુકોપ્લાસ્ટ એટલે શું? કે રંગવિહીન કણ। તો ત્રણેય શબ્દ છે, ઇંગ્લિશમાં તમારે શબ્દ યાદ રાખવા પડશે। ઘણી વખત એવી રીતે પણ પૂછાય કે નીચેનામાંથી કયો લ્યુકોપ્લાસ્ટ છે? તો લ્યુકોપ્લાસ્ટ એટલે શું? કે રંગવિહીન કણ। તો તમને 4 ઓપ્શન આપેલો, એમાંથી ગમે એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હોય। સમજાય છે? તો આપણે હરિત કણ વિશે આપણે આજે ડિસ્કશન કરવાનું છે। બરોબર છે। પછી શું કીધું કે લીલી વનસ્પતિમાં મોટે ભાગે હરિત કણ છે પર્ણના મધ્ય પર્ણ પેશીના કોષોમાં તમને હાજર હોય। આ પોઈન્ટ આપણે આ સ્લાઇડ છે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું છે કે મધ્ય પર્ણ પેશી એટલે શું કે પર્ણની ઉપર એક ઉપરનું આવરણ આવેલું હોય, એક નીચેનું આવરણ આવેલું હોય। એ બે આવરણ વચ્ચે જે જગ્યા હોય, જે બે આવરણ વચ્ચે જે પેશી હાજર હોય એને શું કહેવામાં આવે? મધ્ય પર્ણ પેશી તરીકે આપણે ઓળખવામાં આવે। બરોબર છે। તો શું છે? આ બાહ્ય પર્ણ છે, બાહ્ય આવરણ છે, અંતઃ આવરણ છે। અહીંયા તમને જે અલગ અલગ પ્રકારની પેશી જોવા મળે આને શું કહેવાય? મધ્ય પર્ણ પેશી તરીકે આપણે ઓળખવામાં આવે। પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણે કણાભસૂત્રોની જેમ હરિતકણની વાત કરવામાં આવે તો કોષનો આકાર હશે એ ટાઈપના તમને હરિતકણનો તમને આકાર જોવા મળશે। હરિતકણના કયા કયા આકાર હોય? લેન્સ આકારનું હરિતકણ તમને જોવા મળે, અંડાકાર હોય, ગોળાકાર હોય, બિંબાકાર હોય, અને પટ્ટી આકારના તમને હરિતકણ તમને જોવા મળે। સમજાય છે? તો હરિતકણ મુખ્યત્વે તમને લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર, બિંબાકાર અને તમને પટ્ટી આકારના તમને જોવા મળે। તો તમને હરિતકણના તમને આકાર તમને પૂછેલા છે। હરિતકણના આકારનું આપણે ડિસ્કશન આપણે કર્યું કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે લેન્સ આકાર એટલે શું કે તમને જે લેન્સ આકારનું તમને જોવા મળે એ, અંડાકાર એટલે શું? એકદમ ગોળ ઈંડા જેવી રચના જોવા મળે, ગોળાકાર એટલે શું? એકદમ ગોળ જેવી રચના હોય, બિંબાકાર એટલે શું કે એક છબી આપણે રકાબી જેવી ટૂંકમાં કહી શકો કે બિંબ આકારની હોય, અને આપણે પટ્ટી આકાર એટલે કે તમને એકદમ લાંબી પટ્ટીમાં તમને હરિતકણ તમને જોવા મળે। પછી આપણે શું જોયું કે તેમાં તમને જુદી જુદી લંબાઈ ધરાવે। બરોબર છે। તો હરિતકણની લંબાઈ કેટલી હોય? 5 થી 10 માઇક્રોમીટર, અને પહોળાઈ કેટલી હોય? 2 થી 4 માઇક્રોમીટર। સમજાય છે? તો હરિતકણની તમને લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર અને પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર તમને જોવા મળે। સમજાય છે? હવે તમને નીટની એક્ઝામમાં તમને ફેરવીને પણ પ્રશ્ન પૂછે કે હરિતકણની લંબાઈ કેટલી આપેલી હોય। હવે તમે એમ કંઈ જોઈને ગયા હોય કે 5 થી 10, પાછળનો એકમ તમે ન વાંચ્યો હોય તો તમારો ક્વેશ્ચન ખોટો પડે। એટલે તમારે 5 થી 10 માઇક્રોમીટર, એક વસ્તુ યાદ રાખજો, 5 થી 10 માઇક્રોમીટર એની લંબાઈ હોય, પહોળાઈ કેટલી હોય? 2 થી 4 માઇક્રોમીટર એની પહોળાઈ હોય। સમજાય છે? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે
કે એની સંખ્યા તમને જુદી જુદી જોવા મળે. હવે અલગ અલગ વનસ્પતિ છે, અલગ અલગ વનસ્પતિના અલગ અલગ વનસ્પતિ કોષમાં તમને હરિતકણની સંખ્યા તમને અલગ અલગ તમને જોવા મળે. એનું આપણે એક્ઝામ્પલ આપેલું છે કે ક્લેમિડોમોનાસ જેવી લીલ. ક્લેમિડોમોનાસ એક પ્રકારની લીલ છે અને કે યાદ રાખજો આપણે એક કોષી લીલ છે. કેવી? એક કોષી. આપણે આના વિશે તમારે ડિટેલમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે કે ક્લેમિડોમોનાસ છે એ એક કોષી લીલ છે. પછી ગતિશીલ છે. ગતિશીલ એટલે શું? મેં તમને શું કીધું કે તમને કોઈ પણ કોષ ગતિ કરતો હશે તો એની અંદર તમને કસા તમને જોવા મળશે. તો જે ક્લેમિડોમોનાસ છે એ ગતિ કરે છે એટલે તમને એની અંદર તમને કસા પણ તમને જોવા મળશે. તો તમને ક્લેમાઇડોમોનાસની વાત કરવામાં આવે તો એની રચના તમે જુઓ તો તમને આ ટાઈપની તમને રચના તમને જોવા મળે. બરોબર છે? આ બે કસા હોય. બરોબર છે? આ શું થઈ ગયું? આ ક્લેમિડોમોનાસ થઈ ગયું. આ એનું કસા થઈ ગઈ. આ એનું આખું બંધારણ થઈ ગયું. બરોબર છે? તો તમને ક્લેમિડોમોનાસ છે એક વસ્તુ યાદ રાખજો. તમને એમ પૂછે કે ક્લેમિડોમોનાસ શબ્દ આવે એટલે તમને એટલું યાદ રાખવાનું એક કોષી છે, પછી ગતિશીલ છે અને એક કોષી લીલ છે. એટલે તમારે 2 પોઈન્ટ યાદ રાખવાનો, એક કોષી લીલ અને બીજો પોઈન્ટ કયો કે એ ગતિશીલ. એટલે તમને આખે આખું તમને મગજમાં યાદ રહી જાય. તમે જો નીટની તમે તૈયારી કરતા હોય તો એક વસ્તુ યાદ રાખજો કે તમને કોઈ પણ પોઈન્ટ તમારા મગજમાં આવે ને એટલે એના વિશે બધી ઇન્ફોર્મેશન તમારા મગજમાં આવી જવી જોઈએ. કે ક્લેમિડોમોનાસની વાત કરી તો ક્લેમિડોમોનાસ છે એ તમને એક કોષી લીલ છે ડાયરેક્ટ મગજમાં આવી જવું જોઈએ. પછી ગતિશીલ કરે છે એ પણ તમારા મગજમાં આવી જવું જોઈએ. આપણે આના વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. પછી શું કે છે કે તમે ક્લેમિડોમોનાસ છે એ લીલ છે એની અંદર તમને એક જ તમને હરિતકણ જોવા મળે. ક્લેમિડોમોનાસ જેવી લીલી લીલ છે એમાં એક કોષમાં એક જ મધ્યપર્ણના દરેક કોષમાં તમને 20 થી 40 સંખ્યામાં તમને જોવા મળે. હવે શું કીધું? ક્લેમિડોમોનાસમાં તમને એક હરિતકણ જોવા મળે. મધ્યપર્ણના પેશી છે એના કોષોમાં તમને 20 થી 40 તમને હરિતકણ તમને જોવા મળે. તો હરિતકણનું મુખ્ય કાર્ય શું? તો તમને પ્રકાશ સંશ્લેષણ કરવાનું. હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જેટલો લીલો ભાગ વધારે હશે એટલું વધારે પ્રમાણમાંની હરિતકણ તમને પ્રેઝન્ટ હશે. તો વનસ્પતિમાં સૌથી વધારે લીલો ભાગ ક્યાં હોય? વનસ્પતિના પર્ણમાં હોય. તો સૌથી વધારે વનસ્પતિના પર્ણમાં તમને હરિતકણ તમને જોવા મળશે. આ પોઈન્ટ યાદ રાખજો. આ બધું એકબીજા જોડામાં જોડાયેલું છે. તમે એક પોઈન્ટ યાદ રાખશો એટલે બીજે તમને 10 પોઈન્ટ તમને યાદ આવી જશે. તો તમને ક્લેમાઇડોમોનાસમાં તમને એક તમને હરિતકણ જોવા મળે. મધ્યપર્ણ પેશીના જે કોષો છે એમાં તમને 20 થી 40 જેટલા તમને હરિતકણ તમને જોવા મળે. સમજાય છે? હવે તમને રચના આપેલી છે, હરિતકણ છે. હરિતકણની તમને રચના આપેલી છે. તમારી ટેક્સ્ટ બુકમાં જે ફિગર છે એ જ ફિગર અહીંયા દર્શાવેલી છે. એટલે આપણે પહેલાં ફિગર પ્રમાણે પહેલાં જોઈ લઈએ કે આ પોઈન્ટ શું કહેવા માગે છે. પછી આપણે તમારી ટેક્સ્ટ બુકમાં શું કહે છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. સમજાય છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે અર્ધ સ્વાયત્ત અંગિકાની શરૂઆત કરી ત્યારે આપણે શું કીધું હતું કે અર્ધ સ્વાયત્ત અંગિકા છે એની અંદર તમને કોનો સમાવેશ કરવામાં આવે? એક તો તમારે કણાભસૂત્રોનો સમાવેશ કરવાનો આવે, બીજું કયું? હરિતકણનો તમારે સમાવેશ કરવામાં આવે. પછી આપણે અર્ધ સ્વાયત્ત અંગિકા છે એનું આપણે લક્ષણો ક્યાં જોયા હતા કે એની અંદર તમને બેવડું પટલમય તમને રચના જોવા મળે. એની અંદર તમને 78 પ્રકારના રિબોઝોમ તમને જોવા મળે. એની અંદર તમને DNA પણ તમને જોવા મળે. તો આપણે શું કીધું કે તમને હરિતકણ હોય કે કણાભસૂત્ર હોય એ બેયની અંદર તમને બેવડું પટલમય રચના જોવા મળશે. અને જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં લેક્ચરની શરૂઆત કરી હતી, આપણે જે 8th ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે જ્યાં પણ DNA પ્રેઝન્ટ હશે બરોબર ત્યાં તમને એની સિક્યુરિટી કરવા માટેની Z++ પ્રકારની સિક્યુરિટી હશે. એટલે એની આજુબાજુમાં તમને બેવડું આવરણ તમને ધરાવે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, જ્યાં પણ DNA હશે ત્યાં તમને બેવડું આવરણ તમને જોવા મળશે. કોષ કેન્દ્ર છે તો એમાં પણ બેવડું આવરણ હશે. કણાભસૂત્ર છે તો એમાં પણ બેવડું આવરણ હશે. હરિતકણ છે તો એમાં પણ તમને બેવડું આવરણ તમને જોવા મળશે. સમજાય છે? તો હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણની અંદર તમને બેવડું પટલમય રચના તમને જોવા મળે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આપણે કણાભસૂત્રો છે અને હરિતકણ છે આપણે બેને આપણે એક ડિફરન્સમાં આપણે જોવાનું છે. આપણે શું કીધું? કણાભસૂત્ર છે. કણાભસૂત્રોની અંદર તમને બેવડી પટલમય રચના હોય. બહારનું આવરણ સળંગ તમને જોવા મળે. અંદરનું આવરણ છે તમને પ્રવર્ધો જેવી રચના તમને જોવા મળે. એને શું કહેવાય? ક્રિસ્ટી કહેવામાં આવે. આપણે ઓલરેડી આપણે આ વાત આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. તો આપણે એ વાતને આપણે હરિતકણ જોડે સરખાવીએ તો શું થાય? હરિતકણ છે તમને બેવડી પટલમય રચના ધરાવે. બંને આવરણ છે એ તમને સળંગ આવરણ હશે. એમાં હરિતકણમાં તમને એક
પણ આવરણમાં તમને પ્રવર્ધો જેવી રચના તમને જોવા નહીં મળે. આઈએમપી પોઈન્ટ છે કણાભ સૂત્રમાં બાહ્ય આવરણ અને અંતઃ આવરણ છે, હરિતકણમાં બાહ્ય આવરણ છે, અંતઃ આવરણ છે, એ તમને સળંગ આવરણ હશે. એક વસ્તુ યાદ રાખજો, સમજાય છે? બાહ્ય આવરણ અને અંતઃ આવરણ છે એ તમને સળંગ આવરણ હશે, એક વસ્તુ યાદ રાખજો. પછી શું જોયું આપણે? અહીંયા તમે જોઈ શકો છો કે આ શું છે? બાહ્ય આવરણ છે. આ શું છે? આ બાહ્ય આવરણ છે, બરોબર છે. અને એની અંદરનું જે આવરણ આવેલું છે આ શું છે? બાહ્ય આવરણ થઈ ગયું, બાહ્ય પટલ થઈ ગયું. એની અંદરનું જે આવરણ છે આ શું છે? અંતઃ આવરણ થઈ ગયું. શું છે? આ અંતઃ આવરણ થઈ ગયું. એક વસ્તુ યાદ રાખજો, એક હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણમાં તમને બેવડું પટલમય રચના જોવા મળે. બંને પટલ છે એ તમને એક સળંગ આવરણ રચશે, બરોબર છે? એક સળંગ આવરણની રચના કરશે. એમાં તમને એક પણ પ્રકારના તમને પ્રવર્ધો જેવી રચના તમને જોવા નહીં મળે, સમજાય છે? હવે તમે જોઈ શકો છો કે આ ભાગ છે, હું તમને જે રેડ કલરનું ભાગ કરું છું એ ભાગનું તમે જુઓ કે આ ભાગ છે એ ભાગમાં તમને પટલથી આવરણ તમને દર્શાવેલું છે, પટલથી આવરણ દર્શાવેલું છે. અને આવરણ દર્શાવેલું છે છતાં પણ તમને એની અંદર છે તમને જોવા મળશે શું? તમને બહારથી તમે જોશો તો તમને એની અંદર તમને કંઈક સિક્કાની થપ્પીની માફક તમને જોવા મળશે. જે તમે બહારનું આવરણ આવેલું છે, બહારનું આવરણથી તમે અંદર તમે જોઈ શકો તો કેવું હોય? પારદર્શક હોય. તો જે હરિતકણોનું જે આવરણ છે એ કેવું છે? પારદર્શક છે. હવે તમે ઘરની વાત કરવામાં આવે તો ઘરમાં તમારો દરવાજો હશે, જો દરવાજો પારદર્શક હશે તો તમે બહારથી છે તમે અંદર શું છે એ તમે જોઈ શકશો, સમજાય છે? કાચનો દરવાજો હશે તો બહારથી અંદર શું થશે એ તમે જોઈ શકશો. તો એવી જ રીતે હરિતકણ છે એનું આવરણ છે એ તમને પારદર્શક તમને જોવા મળશે, એટલે બહારથી તમે જોઈ શકો કે અંદર શું છે, બરોબર છે? તો આ મેં તમને જે લાલ કલરનો જે રેડ કલરનો જે રાઉન્ડ કરેલું છે એ શું દર્શાવે છે કે હરિતકણ છે એના બંને આવરણ છે તમને પારદર્શક ટાઈપના તમને જોવા મળશે, સમજાય છે? પછી શું કીધું કે તમને જે હરિતકણ છે એમાં બાહ્ય આવરણ, અંતઃ આવરણ પ્રેઝન્ટ છે, આપણે તો વાત સમજી લીધી. બંને આવરણ તમને સળંગ હશે એ પણ આપણે સમજી લીધું. બંને આવરણ છે તમને પારદર્શક હશે એના વિશે પણ આપણે વાત કરી. હવે આપણે અંદરની તરફ જોવાનું છે કે અંદરની તરફ તમને શું જોવા મળે. તો અંદરની તરફ તમે જોઈ શકો છો કે સિક્કાની જેવી તમને એક થપ્પી જેવી તમને એક રચના જોવા મળે. જો એક સિક્કો હશે તો એને આપણે થાઇલેકોઇડ કહેવાનું. શું કહેવાનું? એક સિક્કો હશે તો એમને આપણે થાઇલેકોઇડ કહેવાનું. પણ સિક્કાની એક થપ્પી હશે તો એને શું કહેવાનું? ગ્રેના કહેવાનું. શું કહેવાનું? ગ્રેનમ કહેવાનું અથવા ગ્રેના કહેવાનું. તો તમે જોઈ શકો છો. તો આ તમે એક થપ્પી હશે, બરોબર? આ એક સિક્કો છે તો સિક્કાને તમે થાઇલેકોઇડ કહેવાનું, સમજાય છે? સિક્કો હશે તો સિક્કાને તમારે થાઇલેકોઇડ કહેવાનું. સિક્કાની થપ્પી હશે તો તમારે એને શું કહેવાનું? ગ્રેના કહેવાનું અથવા તમારે એને ગ્રેનમ કહેવાનું, સમજાય છે? અને ગ્રેના એટલે શું? સિક્કાની થપ્પી. અને એક સિક્કાની થપ્પી છે એ ખાલી એક જ સિક્કાની થપ્પી નહીં હોય, એવી ઘણી બધી થપ્પીઓ આવેલી હશે. તો એક સિક્કાની થપ્પી છે એ બીજાની સિક્કાની થપ્પી, બીજો છે એ ત્રીજા સિક્કાની થપ્પી જોડે એક જોડાણ કરે તો એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ, સમજાય છે? આંતર એટલે શું? બેની વચ્ચે. ગ્રેનમ એટલે શું? બે ગ્રેનાની વચ્ચે જે પટલ હાજર છે એને શું કહેવામાં આવે? આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે, સમજાય છે? તો આ વસ્તુ એક મગજમાં યાદ રાખજો કે તમને હરિતકણની અંદર તમને બેવડું પટલમય રચના જોવા મળે. બંને આવરણ છે તમને સળંગ આવરણ હશે, બંને આવરણ તમને પારદર્શક જોવા મળશે. હવે તમને એની અંદર તમે જોઈને જોશો તો તમને એક સિક્કો તમને જોવા મળશે. ખાલી એક સિક્કો હશે તો એને થાઇલેકોઇડ કહેવાનું. સિક્કાની એક થપ્પી હશે તો સિક્કાની થપ્પી છે એને શું કહેવાનું? ગ્રેનમ કહેવાનું. એવી હરિતકણની અંદર ઘણા બધા તમને સિક્કાની થપ્પી જોવા મળે તો શું કહેવાનું? એક સિક્કાની થપ્પી છે બીજા જોડે જોડાય અને બીજા છે ત્રીજા જોડે જોડે તો એને શું કહે? આંતરગ્રેનમ પટલ. આંતર એટલે શું? બેની વચ્ચે. ગ્રેનમ એટલે શું? ગ્રેના. અને પટલ એટલે શું? કે ગ્રેનમ પટલ. એટલે બે ગ્રેના છે એની વચ્ચે જે રચના આવેલી છે એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ, સમજાય છે? તો આનો આંતરગ્રેનમ પટલ તમે અહીં જોઈ શકો છો. શું છે? આ જો આ એક સિક્કાની થપ્પી છે, આ બીજા સિક્કાની થપ્પી છે, આ બે એક જોડાયેલું છે. શું કહેવાય? તો એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. અહીંયા તમે જોઈ શકો છો. આ એક સિક્કાની થપ્પી છે, બીજા સિક્કાની થપ્પી છે, એકબીજા જોડે જોડાયેલું છે તો એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. તો આંતરગ્રેનમ પટલ એટલે શું?
કે સિક્કાની થપ્પી છે એ થપ્પી એકબીજા જ્યારે જોડાયેલી હોય તો એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. સમજાય છે? હવે જે થાઇલેકોઇડની વાત કરવામાં આવે, પહેલાં હું તમને ફિગરમાં હું તમને સમજાવી દઈશ, પછી આપણે એનસીઆરટીમાં શું છે એ આપણે જોવાનું છે. તો આપણે એક વસ્તુ યાદ રાખજો, આપણે શું કીધું કે જે આપણે કણાભ સૂત્રોની વાત કરવામાં આવે તો કણાભ સૂત્રોમાં જે અંતઃપટલ હતું, અંતઃપટલની વચ્ચે તમને જે અવકાશ જોવા મળતો હતો એને આપણે આધારક તરીકે આપણે ઓળખવામાં આવ્યું હતું. કયું? આધારક. તો એવી જ રીતે હરિતકણમાં અંતઃપટલ છે, અંતઃપટલની વચ્ચે જેટલો પણ અવકાશ આવેલો છે એ અવકાશમાં તમને જે પ્રવાહી જોવા મળે એને શું કહેવામાં આવે? સ્ટ્રોમા કહેવામાં આવે અથવા આધારક તરીકે આપણે એને ઓળખવામાં આવે. બરોબર છે? તો હજી લિક્વિડ અહીંયા ભરેલું છે, આ ભાગ છે એ શું છે? આધારક તરીકે ઓળખવામાં આવે. આધારક એટલે સ્ટ્રોમા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખજો. બરોબર છે? તો જેટલે હું તમને ફિગર દ્વારા હું તમને સમજાવું છું, આઈએમપી ફિગર છે અને આ ફિગર તમને બેઠે બેઠી તમને ત્યાં નીટમાં એક્ઝામમાં પૂછાઈ ગઈ અને એમ કે એ બી સી ડી તમારે દર્શાવેલું હોય, એ શું છે, બી શું છે, ડી શું છે, તો તમારે કેવું પડે એ શું છે, બી શું છે. સમજાય છે? હવે તમને આ ફિગર આપણે આપેલી હોય, બરોબર છે, અહીંયા તમને દર્શાવી દે એ શું છે, આ બી શું છે, સી શું છે અને ડી શું છે. તો તમારે ડી તરીકે તમારે થાઇલેકોઇડ કહેવું પડે, સી તરીકે તમારે ગ્રેનમ કહેવું પડે, બી તરીકે તમારે અંતઃપટલ કહેવું પડે અને એ તરીકે તમારે બાહ્ય પટલ તરીકે તમારે કહેવું પડે. સમજાય છે? પછી બીજો પોઈન્ટ એ છે કે બીજા પોઈન્ટમાં આપણે વાત કરવામાં આવે તો આપણે થાઇલેકોઇડની એક આપણે વાત કરી. થાઇલેકોઇડ એટલે શું? કે સિક્કો હોય, બરોબર, એને થાઇલેકોઇડ તરીકે આપણે ઓળખવાનું. તો થાઇલેકોઇડની અંદર એક અવકાશ જોવા મળે, એક થાઇલેકોઇડની અંદર ખાલી એક જગ્યા જોવા મળે, એને શું કહેવામાં આવે? કોટર તરીકે ઓળખવામાં. શું? કોટર. સમજાય છે? તો જે થાઇલેકોઇડની અંદર જે અવકાશ જોવા મળે, ખાલી જગ્યા હોય, એને આપણે કોટર તરીકે આપણે ઓળખવામાં આવે. તો શું થયું? કોટર. આ જેટલા પોઈન્ટ છે બધા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તમે ફિગર તમે સરખી રીતે સમજી જાશો તો તમને એનસીઆરટીમાં તમારે ડિટેલમાં શું આપેલું છે પણ તમારે જોવાની જરૂર નહીં પડે. સમજાય છે? તો આપણે શેની વાત કરી? હરિતકણની વાત કરી. બરોબર છે? આપણે હરિતકણમાં આપણે શું જોયું? હરિતકણમાં તમને બહારનું આવરણ જોયું, બાહ્ય પટલ અને અંતઃપટલની આપણે વાત કરવામાં આવી. બરોબર? બાહ્ય પટલ અને અંતઃપટલની વચ્ચે જે અવકાશ જોવા મળે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ તરીકે ઓળખવામાં આવે. શું કહું છું? આ હરિતકણનો બાહ્ય પટલ છે, અંતઃપટલ છે, તો અહીંયા જે અવકાશ આવેલો એને શું કહેવાય? આંતરપટલ અવકાશ. એટલે શું? બે પટલની વચ્ચેનો અવકાશ. બાયોલોજીમાં એક વસ્તુ યાદ રાખજો, બાહ્ય એટલે શું? બહાર, અંતઃ એટલે શું? અંદર, અને આંતર એટલે શું? કે બેની વચ્ચે. કોઈ પણ જગ્યાએ તમે બાયોલોજીના 3 શબ્દ યાદ રાખશો એટલે તમને કોઈ પણ અર્થ સમજવામાં તમને મુશ્કેલી નહીં પડે. આંતર એટલે શું? બેની વચ્ચે. પટલ એટલે શું? બે પટલની વચ્ચે. અવકાશ એટલે શું? કે બે પટલની વચ્ચે જે અવકાશ આવેલો છે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ તરીકે ઓળખવામાં આવે. હવે તમને એમ પૂછે આંતરગ્રેનમ પટલ એટલે શું? કે બે ગ્રેના છે, બે ગ્રેનાની વચ્ચે જે પટલ જેવી રચના આવેલી છે, બે ગ્રેનાને જે જોડતી રચના આવેલી છે એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ તરીકે આપણે ઓળખવામાં આવે છે. સમજાય છે? ક્લિયર? મેં તમને સમજાઈ ગયું? ક્લિયર? તો આપણે એક વખત જોઈ લઈએ, પછી આપણે એનસીઆરટીમાં જોશું. તો હું જે શબ્દ બોલું છું એના ઉપર તમે ધ્યાન દેશો એટલે તમને ફરીથી રિકોલ થઈ જશે. હરિતકણમાં તમને બેવડું પટલમય રચના જોવા મળે, બહારનું પર અને અંતઃ પર આવરણ છે, એ પટલ છે તમને સળંગ આવરણ હશે, બંને પટલ છે તમને પારદર્શક જોવા મળશે. હરિતકણની અંદર તમે જોશો તો તમને થાઇલેકોઇડ એક સિક્કાની થપ્પી જોવા મળશે. એક સિક્કો હશે તો થાઇલેકોઇડ કહેવાનું આવે, સિક્કાની થપ્પી હશે તો એને ગ્રેના કહેવાનું આવે. એક ગ્રેના છે બીજા ગ્રેના જોડે તેને આંતરગ્રેનમ પટલ કહેવામાં આવે. થાઇલેકોઇડની વાત કરવામાં આવે તો થાઇલેકોઇડની વચ્ચે એક અવકાશ આવેલો હોય એને કોટર તરીકે આપણે એને ઓળખવામાં આવે. સમજાય છે? પછી કણાભ સૂત્રોની જેમ અંતઃપટલની અંદર જે પ્રવાહી ભરેલું હોય એને આપણે આધારક અથવા સ્ટ્રોમા કહેવામાં આવે. સમજાય છે? ક્લિયર? તો હવે આપણે એનસીઆરટી પ્રમાણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે આપણી ટેક્સ્ટ બુક. બરોબર છે? હવે શું કહે છે તમે ધ્યાનથી તમે સાંભળજો કે કણાભ સૂત્રોની જેમ હરિતકણ છે પણ બેવડા પટલની રચના તમને જોવા
મળે. કણાભ સૂત્રોની જેમ હરિતકણ પણ બેવડા પદની તમને રચના જોવા મળે. આ પોઈન્ટ શું કહે છે કે હરિતકણની વાત કરવામાં આવે તો એની અંદર તમને બે આવરણ જોવા મળે, એક બાહ્ય પટલ હોય અને એક બીજું કયું છે અંતઃપટલ. પછી શું કહે છે આધારક સ્ટ્રોમામાં બે પડમાંથી અંદરનું પટલ છે સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય. એટલે આ પોઈન્ટ આઈએમપી છે. શું છે આ પોઈન્ટ આઈએમપી છે અને એઆઈપીએમટીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે કણાભ હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણમાંથી સૌથી વધારે પ્રવેશશીલ પટલ કયું છે, બાહ્ય પટલ કે અંતઃપટલ? તો અંતઃપટલ છે એ ઓછું પ્રવેશશીલ છે, તો વધુ પ્રવેશશીલ પટલ કયું થયું, બાહ્ય પટલ. સમજાય છે? તો આપણે જે કોષરસ પટલની આપણે વાત કરવામાં આવી હતી, કોષરસ પટલ છે, તમને ફ્લુઇડ મોઝેઇક મોડલ તમને આપણે વાત કરવામાં આવી હતી. તો ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર આપણે શું જોયું હતું, ફ્લુઇડ એટલે શું કે તમને લિપિડ જોવા મળે અને મોઝેઇક એટલે શું કે એની અંદર તમને પ્રોટીનના તમને ધબ્બા જેવી રચના જોવા મળે, તો એને શું કહેવામાં આવે, ફ્લુઇડ મોઝેઇક મોડલ. તો આપણે એના વિશે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. પછી આપણે એની અંદર શું જોયું હતું કે વહન કયા પ્રકારના જોવા મળે, એની આજુબાજુ વહન કઈ રીતે જોવા મળે, તો પ્રવેશશીલ પટલ તરીકે આપણે વાત કરી હતી. તો જે હરિતકણની વાત કરવામાં આવે, હરિતકણમાં જે અંદરનું આવરણ છે, અંતઃ આવરણ છે, એ ઓછું પ્રવેશશીલ હોય. એટલે શું કહે છે કે બધા જ અણુઓ છે એની અંદર આરપાર પસાર નહીં થઈ શકે. બાહ્ય આવરણ છે એમાં જેટલા અણુ પસાર થશે એની સરખામણીમાં અંતઃ આવરણ છે એમાં ઓછા અણુ પસાર થઈ શકશે. સમજાય છે? આપણે એક એક્ઝામ્પલ લઈએ કે બે ઘર છે, બે ઘર આજુબાજુમાં છે, બરોબર છે. હવે એક ઘર છે એ આપણે માની લઈએ કે એ ઘર છે, બરોબર, આ એ ઘર છે અને આ બી ઘર છે. હવે આ ઘર છે એ બધે જોડે હળીમળીને રહીએ. હવે હળીમળીને રહેશે તો શું થશે કે તમે એની ઘરે બધા મહેમાનો ગેસ્ટ આવશે, તમે એની ઘરે તમે જશો, પરંતુ જે બાજુમાં જે બી મકાન છે હળીમળીને કોઈ રહેતું નથી, એની ઘરની અંદર હંમેશા ઝઘડો થતો હોય, બરોબર છે. તો બી ઘરની અંદર તમને ઓછા લોકો એની અંદર તમને જોવા મળશે, એ ઘરમાં તમને ઓછા લોકો જતા જોવા મળશે. તો જે ઘરમાં ઓછા જતા હશે તો એને શું કહેવાય, ઓછું પ્રવેશશીલ કહેવાય. જે ઘરમાં વધારે વ્યક્તિ જતા હશે, વધારે ગેસ્ટ જતા હશે તો એને શું કહેવાય, વધારે પ્રવેશશીલ કહેવામાં આવે. તો જો આપણે જે હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણમાં જે બાહ્ય પટલ છે એમાં વધારે ગેસ્ટ એની અંદર આવે એટલે વધારે અણુ એની અંદર આવે. જ્યારે અંતઃપટલ છે એ વધારે ઝઘડારું છે, વધારે ઝઘડો કરે એટલે એની અંદર છે ઓછા અણુ જશે, ઓછા ગેસ્ટ જશે. એટલે તમારે અંતઃપટલ છે ઓછું પ્રવેશશીલ છે. એક વસ્તુ યાદ રાખજો, બરોબર છે. આ પોઈન્ટ આઈએમપી છે અને એઆઈપીએમટીમાં ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી શું કહે છે કે હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલું જે અવકાશ છે એને સ્ટ્રોમા અથવા આધારક કહે છે. શું કીધું? અવકાશ એટલે જે આપણે વાત કરી ને કે અંતઃ આવરણ છે, અંતઃ આવરણની અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીને આપણે શું કહેવામાં આવે, આધારક તરીકે આપણે ઓળખવામાં આવે. સમજાય છે? આધારક એટલે શું, અંતઃ આવરણની અંદર જેટલું પણ પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીને શું કહેવાય, આધારક તરીકે ઓળખવામાં આવે છે. પછી શું પોઈન્ટ કહે છે, બરોબર છે. હવે શું કહે છે કે સ્ટ્રોમામાં ચપટા પટલયુક્ત તમને કોથળી જેવી સંરચના જોવા મળે, એને શું કહેવાય, થાઇલેકોઇડ કહે છે. શું કહે છે? એક સ્ટ્રોમા છે એટલે આધારકની વાત કરવામાં આવે તો આધારકની અંદર એક સિક્કાની થપ્પી હોય, તો એક સિક્કો હોય તેને શું કહેવાય, થાઇલેકોઇડ કહેવામાં આવે. એક કોથળી જેવી રચના જોવા મળે એને શું કહેવાય, થાઇલેકોઇડ કહેવામાં આવે, બરોબર છે. થાઇલેકોઇડ છે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય છે જેને ગ્રેના કે આંતરગ્રેનમ થાઇલેકોઇડ કહે છે. શું કહે છે કે ગ્રેના અથવા આંતરગ્રેનમ થાઇલેકોઇડ એટલે શું કે એક સિક્કાની થપ્પી છે, બીજાની સિક્કાની થપ્પી છે, તો એ બંને શું કહેવાય, આંતરગ્રેનમ થાઇલેકોઇડ કહેવામાં આવે. સમજાય છે શું કહું છું? આ એક સિક્કાની થપ્પી છે, બરોબર છે, આ બીજાની સિક્કાની થપ્પી છે. તો એક થાઇલેકોઇડ છે બીજા થાઇલેકોઇડ જોડે જોડાણ કરશે તો એને શું કહેવાય, આંતરગ્રેનમ થાઇલેકોઇડ. આંતર એટલે બે અને ગ્રેનમ એટલે બે ગ્રેનાની વચ્ચે જે થાઇલેકોઇડનું જોડાણ કરશે એને શું કહેવાય, આંતરગ્રેનમ થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું કહે છે, તો ઉપરાંત કેટલીક ચપટી પટલમાં નલિકાઓ હોય જે જુદા જુદા ગ્રેનાને થાઇલેકોઇડને જોડે એને શું કહેવાય, આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? આંતરગ્રેનમ થાઇલેકોઇડ અને આંતરગ્રેનમ પટલ એટલે શું
કે બે થાઇલેકોઇડને જોડતી રચના છે એને શું કહેવાય? આંતરગ્રેનમ થાઇલેકોઇડ કહેવામાં આવે. અને બે ગ્રેનાને જોડતી રચના છે એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આપણે ઓલરેડી આ બધું જ ડિસ્કશન કરેલું છે કે તમને થાઇલેકોઇડ શું છે, પછી તમને સ્ટ્રોમા એટલે આધારક શું છે, પછી બાહ્ય આવરણ શું છે, અંતઃ આવરણ શું છે, એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું જ છે. બરોબર છે. હવે તમે ફિગર તમે જોઈ શકો છો કે ફિગરની અંદર શું છે કે તમને આ બાહ્ય આવરણ થઈ ગયું, આ કયું આવરણ થઈ ગયું? આ બાહ્ય આવરણ થઈ ગયું. બરોબર છે. પછી આ કયું થઈ ગયું? અંતઃ આવરણ થઈ ગયું. બરોબર છે. પછી આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? થાઇલેકોઇડ થઈ ગયું. બરોબર છે. શું થઈ ગયું? થાઇલેકોઇડ. બરોબર છે. પછી શું કહે છે કે જે થાઇલેકોઇડ છે, આ એક થાઇલેકોઇડ, આ બીજો થાઇલેકોઇડ, અને બેને જોડતી રચના છે એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ કહેવાય. સમજાય છે? પછી એની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? આધારક કહેવામાં આવે. સમજાય છે? પછી આ સિક્કાની થપ્પીની માફક આવેલું એને શું કહેવાય? ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? અને જે બાહ્ય આવરણ છે, અંતઃ આવરણ છે, બે વચ્ચેનો અવકાશ આવેલો શું કહેવાય? આંતરપટલ અવકાશ તરીકે આપણે ઓળખવામાં આવે છે. શું છે? જો આંતરપટલ અવકાશ, ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ એટલે શું કે બે પટલની વચ્ચેનો જે અવકાશ આવેલો છે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ. અંતઃપટલની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? આધારક તરીકે ઓળખવામાં. આધારકની અંદર તમને થાઇલેકોઇડ, ગ્રેના, તમને બધી જ વસ્તુ તમને એની અંદર તમને જોવા મળશે. હવે આધારકની અંદર તમને 70S રિબોઝોમ જોવા મળશે, DNA તમને જોવા મળશે. સમજાય છે? હવે શું કહે છે નેક્સ્ટ પોઈન્ટ કે થાઇલેકોઇડ પટલ છે એક સ્થાનથી ઘેરાયેલું હોય એને શું કહેવાય? કોટર કહેવાય. સમજાય છે? તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? થાઇલેકોઇડ છે એક પટલમય રચના છે. હવે અહીં જો ચોખ્ખોટ છે શું કહે છે કે એક સ્થાનેથી ઘેરાયેલું હોય, પટલ એક સ્થાનેથી ઘેરાયેલું એટલે શું એ થાઇલેકોઇડનું પટલ કેવું હોય? એક પટલમય રચના ધરાવે. એક વસ્તુ યાદ રાખજો, હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણ છે બેવડા પટલમય રચના છે, પરંતુ જો થાઇલેકોઇડની વાત કરવામાં આવે તો થાઇલેકોઇડ છે એક પટલમય રચના છે. એક વસ્તુ યાદ રાખજો. બરાબર છે? આવી રીતે ફેરવીને પણ પ્રશ્ન પૂછે કે થાઇલેકોઇડ છે એ કેટલા પટલની આવરણથી રચના હોય? તો એક પટલયુક્ત આવરણ તમને જોવા મળે. સમજાય છે? અને એની વચ્ચે જે પોલાણ આવેલું હોય, જે પ્રવાહ, જે જગ્યા આવેલી હોય, જે અવકાશ આવેલો હોય એને શું કહેવાય? કોટર તરીકે આપણે ઓળખવામાં આવે છે. તમારી ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ આપેલો જ છે. સમજાય છે? જે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે. હવે કોટર એટલે શું? આ થાઇલેકોઇડની આપણે વાત કરી રહ્યા. શું છે? થાઇલેકોઇડ થઈ ગયો. તો થાઇલેકોઇડની અંદર જે આ પ્રવાહી ભરેલું છે, જે અવકાશ આવેલો છે, અવકાશને શું કહેવાય? કોટર તરીકે આપણે ઓળખવામાં આવે. સમજાય છે? કમ્પ્લીટ? ક્લિયર? તો આપણે આગળ વધી આવીએ. ઓકે. તો શું કહેવામાં આવે છે? હરિતકણ છે એની જે હરિતકણ છે એના જે આધારક છે એટલે સ્ટ્રોમા છે એની અંદર કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો આવેલા હોય છે. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? હવે આપણે હરિતકણનું મુખ્ય કાર્ય શું? હરિતકણનું મુખ્ય કાર્ય શું? તો પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવો. શું કરવાનું? પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવો. તો પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે કરશે? એક તો CO2 જોડાશે. બરોબર છે? પ્લસ શું થશે? H2O જોડાશે. H2O જોડાઈને અહીંયા પ્રકાશ શક્તિ આવી. બરોબર છે? શું આવ્યું? સૂર્ય પ્રકાશ આવ્યો. બરોબર છે? પછી શું બન્યું? C6H12O6. બરોબર? એટલે શું બન્યું? ગ્લુકોઝ બન્યું. તો ગ્લુકોઝ શું છે? કાર્બોદિત છે. તો તમને કોઈ પણ ખોરાક બનશે તમને ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનશે. અને તમને ગ્લુકોઝ એટલે શું? કાર્બોદિત. એટલે હરિતકણની અંદર જે પણ ખોરાક બનશે એ તમને કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનશે. એટલે તમને કાર્બોદિત તો એની અંદર તમને સંગ્રહ થશે. પછી શું કહે છે કે પ્રોટીન સંશ્લેષણ એટલે તમને એની અંદર અમુક ઉત્સેચકો માટેના જે પ્રોટીન જરૂરી છે એ પણ પ્રોટીનનું નિર્માણ તમને ક્યાં જોવા મળશે? આધારકની અંદર તમને જોવા મળશે. સમજાય છે? ક્લિયર પોઈન્ટ? તો આપણે શું સમજ્યા કે થાઇલેકોઇડ આવેલું હોય, થાઇલેકોઇડનો જે અવકાશ આવેલો એને શું કહેવાય? કોટર કહેવામાં આવે. પછી હરિતકણ છે એ હરિતકણમાં તમને આધારક છે એની અંદર તમને કાર્બોદિત અને પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવે. સમજાય છે? હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તેની નાનું એક બેવડું શૃંખલામય વલયાકાર DNA જોવા મળે અને રિબોઝોમ પણ ધરાવે. આ પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે કે હરિતકણ છે, હરિતકણ કેવી અંગિકા છે?
अर्ध स्वायत्त अंगिका है। कई है? अर्ध स्वायत्त अंगिका। અને अर्ध स्वायत्त અંગિકાનું મેઇન લક્ષણ શું કે તમને આદિકોષ કેન્દ્રીય કોષ જેવા લક્ષણ ધરાવે। તો આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણ શું? એમાં તમને 70S પ્રકારના રિબોઝોમ તમને જોવા મળે, વલયાકાર ડીએનએ જોવા મળે। આ બે વસ્તુ તમને ક્યાં જોવા મળે? હરિતકણના આધારકમાં। તો હરિતકણની અંદર તમને 70S પ્રકારનો રિબોઝોમ જોવા મળે અને તમને એક વલયાકાર ડીએનએ તમને જોવા મળે। સમજાય છે? થાઇલેકોઇડમાં તમને ક્લોરોફિલ રંજક દ્રવ્યો આવેલા હોય। હવે થાઇલેકોઇડની વાત કરી ને, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, થાઇલેનોઇડ નથી, થાઇલેકોઇડ છે। એક વસ્તુ યાદ રાખજો, થાઇલેકોઇડ, બરોબર છે? થાઇલેકોઇડ છે, બરોબર। આ રચના કેવી છે? થાઇલેકોઇડની છે। તો એની અંદર ક્લોરોફિલ રંજક દ્રવ્યો આવેલા હોય। અહીંયા તમને સપાટી ઉપર તમને ક્લોરોફિલના તમને રંજક દ્રવ્યો તમને જોવા મળે। સમજાય છે? આ પોઈન્ટ ઈ કહેવા માગે છે। પછીનો પોઈન્ટ શું છે કે હરિતકણમાં આવેલા રિબોઝોમ છે એ તમને 70S પ્રકારના રિબોઝોમ હશે, જે કોષરસમાં આવેલા રિબોઝોમ કરતાં નાના હશે। એટલે આ પોઈન્ટ અહીંયા તમને ચોખવટ કરે છે કે કોષના કોષરસમાં તમને 80S પ્રકારના રિબોઝોમ હશે, જ્યારે તમે હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણમાં તમને 70S પ્રકારના રિબોઝોમ તમને જોવા મળશે। એટલે અહીંયા તમે એ કન્ફ્યુઝ ન થતા કે 80S છે કે 70S છે। હરિતકણના રિબોઝોમ તમને 70S જોવા મળશે, કણાભસૂત્રોના રિબોઝોમ છે તમને 70S રિબોઝોમ જોવા મળશે। પરંતુ આપણે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસની વાત કરવામાં આવે તો કોષરસમાં તમને 80S પ્રકારના રિબોઝોમ તમને જોવા મળશે। આ પોઈન્ટ આ ક્લિયર કરે છે। અહીંયા એક વસ્તુ યાદ રાખજો, કન્ફ્યુઝન ક્રિએટ ન કરતા, તમને હરિતકણની અંદર અને તમને કણાભસૂત્રોની અંદર તમને 70S રિબોઝોમ તમને જોવા મળશે, જ્યારે કોષના કોષ કેન્દ્રમાં તમને 80S પ્રકારનું રિબોઝોમ તમને જોવા મળશે। સમજાય છે? ક્લિયર? બરોબર છે? તો હવે આપણે એક વખત આપણે એક ફિગર આપણે ડ્રો કરી લઈએ કે તમને આપણે હરિતકણ છે તો હરિતકણમાં કયા કયા પ્રકારની રચના આવેલી હોય આપણે ડિટેલમાં આપણે જોશું। બરોબર છે? આપણે એક ફિગર ડ્રો કરી લઈએ। બરોબર છે? તો આપણે શું કીધું? હરિતકણ છે, હરિતકણમાં બેવડી પટલમાં રચના આવેલી હોય। આ કયું થઈ ગયું? બાહ્ય પટલ થઈ ગયું। કયું થઈ ગયું? બાહ્ય પટલ થઈ ગયું। હવે આપણે અંતઃપટલ જોઈશું। કયું? અંતઃપટલ। આ કયું થઈ ગયું? અંતઃપટલ। બરોબર છે? હજી બે પટલની વચ્ચેનો જે અવકાશ આવેલો છે શું કહેવાય? આંતરપટલ અવકાશ। બરોબર છે? હવે જે બે પટલની વચ્ચે જે અવકાશ આવેલો છે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ। બરોબર છે? હવે આપણે બે પટલ વિશે આપણે વાત કરી। હવે આપણે અંદર જઈશું તો અંદર આપણે શું વાત કરી કે તમને થાઇલેકોઇડ જેવી રચના તમને જોવા મળશે। તો તમને આવી થાઇલેકોઇડ જેવી રચના તમને જોવા મળશે। આ શું થઈ ગયું? થાઇલેકોઇડ થઈ ગયું। શું થઈ ગયું? થાઇલેકોઇડ। અને સિક્કાની થપ્પીની માફક આવેલું તેને શું કહેવાય? ગ્રેના કહેવાય। તો આ શું થઈ ગયું? આ ગ્રેના થઈ ગયું। સમજાય છે? આ શું થઈ ગયું? ગ્રેના। બરોબર છે? હવે શું આપણે શેની વાત કરવાની છે? આંતરગ્રેનમ પટલ। તો તમને આંતરગ્રેનમ પટલ તમે જોઈ શકો છો કે એક થાઇલેકોઇડ છે એ બીજા ગ્રેના છે એની જોડે જોડાણ કરે તો આને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ કહેવાય। શું કહેવાય? આંતરગ્રેનમ પટલ। તો આપણે શું વાત કરી કે જે ગ્રેના છે, એક ગ્રેનાની છે, એક થાઇલેકોઇડની થપ્પી છે, એને શું કહેવાય? આપણે ગ્રેના કહેવાય ને એક ગ્રેના છે બીજા ગ્રેના જોડે આંતરગ્રેનમ પટલ દ્વારા આપણે જોડાયેલા હોય। બરોબર છે? પછી હવે આપણે શું જોવાનું છે કે આધારક જે પ્રવાહી ભરેલો એને શું કહેવાય? આધારક તરીકે ઓળખવામાં આવે। જ્યાં પ્રવાહી આવેલું છે એને શું કહેવાય? આધારક। શું કહેવાય? આધારક।
બરોબર છે। હવે જે મારી ઇમેજ છે, મેં જે ઇમેજ ડ્રો કરી બરોબર છે, એ ઇમેજ વ્યવસ્થિત નથી। તમારે તમારી બુકમાં તમારે વ્યવસ્થિત ડ્રો કરવાની છે। મારામાં વ્યવસ્થિત શું કામ નથી થતી? કારણ કે હું મોબાઈલમાં તમને ભણાવું, જો બોર્ડ ઉપર હોય તો હું તમને વ્યવસ્થિત ડ્રો થાત, પરંતુ અત્યારે મોબાઈલમાં હું તમને ડ્રો કરું છું બરોબર। એટલે મોબાઈલમાં મારે અત્યારે ટેવ નથી કે ડ્રો કરવાની, એટલે થોડીક અવ્યવસ્થિત જોવા મળે છે બરોબર છે। તમારે તમારી બુકમાં તમારી કોપીમાં તમારે વ્યવસ્થિત તમારે ડ્રો કરવાની છે બરોબર છે। પછી આપણે શું વાત કરી કે થાઇલેકોઇડની અંદર જે અવકાશ આવેલો હોય એને અવકાશને શું કહેવામાં આવે? કોટર કહેવામાં આવે। તો આ શું છે? કોટર। શું છે? કોટર। જે આવું ભાગ ડ્રો કરું છું એ શું છે? કોટર છે। શું છે? કોટર બરોબર છે। પછી આપણે શેની વાત કરવાની છે કે તમને હરિતકણ છે તો એ તમને આદિકોષ કેન્દ્રીય કોષ જેવા લક્ષણ ધરાવે, તો એની અંદર તમને 78 રિબોઝોમ તમને જોવા મળે અને ડીએનએ તમને જોવા મળશે। આપણે 78 રિબોઝોમ અને આપણે ડીએનએ આપણે ડ્રો કરશું। આ શું થઈ ગયું? 78 રિબોઝોમ। શું થઈ ગયું? 78 બરોબર છે। હવે આપણે શું ડ્રો કરવાનું છે? 78 રિબોઝોમ ડ્રો કર્યું। હવે આપણે શું ડ્રો કરવાનું છે? ડીએનએ ડ્રો કરવાનું છે। તો આ શું થઈ ગયું? ડીએનએ બરોબર છે। હવે મારી મોબાઈલમાં સ્ક્રીન થોડીક ટૂંકી પડે છે એટલે તમને બધે નામ છે તમને આજુબાજુમાં છે, પરંતુ તમે તમારી કોપીમાં તમે ડ્રો કરશો એટલે તમારે એક વ્યવસ્થિત તમારે ફિગર બનશે અને તમે ખાલી એક ફિગર તમે યાદ રાખી લેશો એટલે તમારે હરિતકણનું જેટલા પણ બંધારણ છે એ આખે આખું બંધારણ તમને સરળતાથી તમે યાદ રાખી શકશો। સમજાય છે? તો તમારે હરિતકણનું કણાભ સૂત્રોનું તમારું બંધારણ છે, સ્ટ્રક્ચર છે, તમારે સરળતાથી યાદ રાખવું હોય તો તમારે શું કરવું પડે? તમારી કોપીમાં તમારે એક ડાયાગ્રામ કમ્પ્લીટ। હવે આપણે એનસીઆરટી પોઈન્ટ સિવાયના આપણે પોઈન્ટ જોવાના છે। આપણે એનસીઆરટી સિવાયના આપણે પોઈન્ટ જોવાના છે। હરિતકણ શું છે એના વિશે આપણે વાત કરવાની છે। આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ જોવાના છે। આપણે શું જોવાનું છે કે હરિતકણના એનસીઆરટી સિવાયના પોઈન્ટ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। ઓકે, ક્લિયર? તો આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ જોવાના છે। આપણી ટેક્સ્ટ બુક સિવાયના આપણે હરિતકણ વિશે આપણે વાત કરવાની છે। તો હરિતકણ નામનો શબ્દ હરિતકણ છે બરોબર છે, એ કોના દ્વારા શોધાયેલું હતું એના વિશે આપણે વાત કરવાની છે। તો હરિતકણ છે એ શેક દ્વારા જે વૈજ્ઞાનિક છે, શેક નામના વૈજ્ઞાનિક છે એના દ્વારા શોધાયેલું હતું। શું હતું? હરિતકણ છે એ શેક દ્વારા શોધાયેલું હતું। એક વસ્તુ યાદ રાખજો કે બાયોલોજીની અંદર જોવાવાળા વ્યક્તિ અલગ હોય, એના વિશે નામ આપવાવાળા વ્યક્તિ અલગ હોય અને એના વિશે ડિટેલમાં સંશોધન કરવાવાળા વ્યક્તિ પણ અલગ હશે। હવે સૌપ્રથમ હરિતકણ છે ને જોયું કોને? શેક નામના વૈજ્ઞાનિકે। હવે હરિતકણ શબ્દ કોને આપ્યો? તો તમને સિમ્પલ વૈજ્ઞાનિક છે એના દ્વારા શબ્દ આપવામાં આવ્યો। શું કહું છું? શેક નામના વૈજ્ઞાનિક છે ને હરિતકણની શોધ કરી। હરિતકણ શબ્દ છે, હરિતકણ શબ્દ કોને આપ્યો? સિમ્પલ નામના વૈજ્ઞાનિક છે, સિમ્પલ નામના વૈજ્ઞાનિક છે એને હરિતકણ શબ્દ આપવામાં આવ્યો। પછી શું કહે છે કે વનસ્પતિ કોષના કોષરસમાં સૌથી મોટી અંગિકા, શું કહેવા માંગે છે? વનસ્પતિ કોષના કોષરસમાં સૌથી મોટી અંગિકા। કોષરસનો વાત કરવામાં આવે તો કોષ કેન્દ્રને બાકાત કરવાનું। શું કહું છું? કોષરસની વાત કરવામાં આવે તો કોષરસમાંથી આપણે તમારા કોષ કેન્દ્રને માઇનસ કરી નાખો તો શું કોષની અંદર જેટલું પણ છે એમાંથી તમે કોષ કેન્દ્રને માઇનસ કરી નાખો તો વધે એ શું કહેવાય? શું કહેવાય? કોષરસ કહેવામાં આવે। તો કોષરસની સૌથી મોટી અંગિકા કઈ છે? હરિતકણ। સમજાય છે? આ જનરલ વાત કરું છું। જો તમને મોટા ભાગની વનસ્પતિમાં તમને હરિતકણ તો તમને બધી વનસ્પતિમાં હરિતકણ તો તમને જોવા મળશે, બધી વનસ્પતિમાં હરિતકણ જોવા જ મળશે, પરંતુ આપણે વાત કરી ને કે મોટામાં મોટી અંગિકા કઈ છે? રંગવિહીન કણ।
બરાબર છે। તો એ તમને અમુક જ વનસ્પતિમાં તમને જોવા મળશે। આપણે જનરલ વનસ્પતિની વાત કરવામાં આવે તો જનરલ વનસ્પતિમાં સામાન્ય રીતે હરિતકણ સૌથી મોટામાં મોટી અંગિકા તમને જોવા મળશે। સમજાય છે? ક્લિયર? પછી શું કહે છે કે હરિતકણ છે એક ડબલ પટલ રચના જોવા મળે। એટલે શું કીધું? હરિતકણનું તમને બેવડું પટલમાં તમને રચના જોવા મળે અને બંને પટલનું જાડાઈ કેટલી છે? 50 થી 60 એંગસ્ટ્રોમ। બરોબર છે। બંને પટલની જાડાઈ કેટલી છે? 50 થી 60 એંગસ્ટ્રોમ। બરોબર છે। આ શું થઈ ગયું? આ બાહ્ય પટલ થઈ ગયું, અંતઃપટલ થઈ ગયું। એ બંનેની જાડાઈ કેટલી હશે? 50 થી 60 એંગસ્ટ્રોમ। પરંતુ આંતરપટલ અવકાશ એટલે શું? બે પટલની વચ્ચેનો જે અવકાશ આવેલો છે એ અવકાશની જાડાઈ કેટલી હશે? કે તમને 160 થી 300 એંગસ્ટ્રોમ। એટલે જે આ અવકાશની વાત કરવામાં આવી કેટલી હશે? 160 થી 300 એંગસ્ટ્રોમ એની તમને જાડાઈ તમને જોવા મળશે। તો તમને હરિતકણમાં તમને બેવડું પટલમય રચના તમને જોવા મળશે। તો બેવડું પટલની જાડાઈ કેટલી હશે? 50 થી 60 એંગસ્ટ્રોમ હશે। બરોબર છે। પછી શું કહે છે? બે પટલની વચ્ચેનો અવકાશ છે, અવકાશની જાડાઈ કેટલી હશે? 160 થી 300 એંગસ્ટ્રોમ। બરોબર છે? ક્લિયર? હવે શું કહે છે કે હવે હરિતકણ છે એમાં મૂળભૂત પ્રવાહીમાં આધારક આવેલું હોય જેને સ્ટ્રોમા કહેવાય। વાત કરીને કે હરિતકણની અંદર જે પ્રવાહી ભરેલું છે પ્રવાહીને શું કહેવાય? આધારક તરીકે આપણે ઓળખવામાં આવે। પછી શું કહે છે? હરિતકણની અંદર સિક્કા જેવી રચના જોવા મળે જેને થાઇલેકોઇડ કહેવામાં આવે। તો હરિતદ્રવ્યની અંદર જે આ પ્રવાહી ભરેલું હોય એને શું કહેવામાં આવે? આધારક તરીકે ઓળખવામાં આવે। અને પ્રવાહીની અંદર તમને એક સિક્કાની થપ્પી આવેલી હોય, એક સિક્કો હોય તો થાઇલેકોઇડ, સિક્કાની થપ્પી હોય તો ગ્રેના। બરોબર છે। તો જે થાઇલેકોઇડ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? મેન્કે દ્વારા આપવામાં આવ્યો। શું કહે છે? મેન્કે દ્વારા થાઇલેકોઇડ શબ્દ પ્રસ્તાવિત કરવામાં આવ્યો। અને આ બધા જ પોઈન્ટ છે અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે। આ બધા જ પોઈન્ટ આઈએમપી છે। બરોબર છે। અને આમાં 3-4 પોઈન્ટ આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે। સમજાય છે? પછી થાઇલેકોઇડ છે એક પટલથી ઘેરાયેલું। એટલે શું કે છે? થાઇલેકોઇડ આપણે તમારી ટેક્સ્ટ બુકમાં ઇનડાયરેક્ટલી કીધું છે કે થાઇલેકોઇડ છે એક પટલમય રચના છે। સમજાય છે? એ પોઈન્ટ અહીંયા તમને આપેલો છે અને એ પોઈન્ટ ઓલરેડી તમારી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે। એટલે નીટની એક્ઝામમાં પૂછાવાળા એક પ્રશ્ન છે કે થાઇલેકોઇડનું પટલ કેવી રચના ધરાવે? તો કેવી રચના ધરાવે? એક પટલમય રચના ધરાવે। ઓકે? બરોબર છે। હવે શું કહે છે કે હરિતદ્રવ્ય છે માં થાઇલેકોઇડમાં એકબીજા ઉપર ગોઠવાયેલા હોય જેને શું કહેવાય? ગ્રેના તરીકે ઓળખવામાં આવે। અને ગ્રેના છે થાઇલેકોઇડ દ્વારા રચાય। એટલે શું કહે છે? ગ્રેના એટલે શું? કે આવી રચના તમને જોવા મળે। આ શું થઈ ગયું? આ થાઇલેકોઇડ થઈ ગયું। બરોબર છે। આ શું થઈ ગયું? થાઇલેકોઇડ થઈ ગયું। આખી આખી રચના છે એને શું કહેવાય? ગ્રેના કહેવાય। તો ગ્રેના છે એ થાઇલેકોઇડ દ્વારા રચના કરવામાં આવેલી છે। આ પોઈન્ટ ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। પછી શું કહે છે? હરિતદ્રવ્ય છે એમાં 10 થી 100 ગ્રેના હાજર હોય। એટલે શું કહે છે? અલગ અલગ હરિતકણ હોય, અલગ અલગ વનસ્પતિ કોષમાં તમને અલગ અલગ હરિતકણ જોવા મળશે। અને જેટલા અલગ અલગ વનસ્પતિ કોષમાં તમને 10 થી 100 જેટલા તમને ગ્રેના તમને જોવા મળશે। સમજાય છે? એક હરિતકણની અંદર તમને 10 થી 100 જેટલા તમને ગ્રેના તમને જોવા મળશે। ક્લિયર? હવે તમે આ ફિગર છે, ફિગરમાં તમે ઇઝીલી તમે જોઈ શકો છો કે બહારનું આવરણ આવેલું છે। બરોબર? ફિગરની અંદર તમે જોઈ શકો છો કે એક બહારનું આવરણ આવેલું છે એને આઉટર મેમ્બ્રેન કહેવાય। અંદરનું આવરણ એને અંતઃપટલ કહેવાય। આ શું છે? બાહ્ય આવરણ થઈ ગયું, અંતઃપટલ થઈ ગયું। એમાં એક થાઇલેકોઇડ આવેલો છે, થાઇલેકોઇડની આખી થપ્પી આવેલી તેને શું કહેવાય? ગ્રેના કહેવાય। અને એક ગ્રેના છે એ બીજી ગ્રેના જોડે જોડાયેલી હોય તેને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ કહેવાય। અને બે પટલ છે અંતઃપટલ અને બાહ્ય પટલ, એ બે વચ્ચેનો અવકાશ આવેલો શું કહેવાય? આંતરપટલ અવકાશ તરીકે આપણે ઓળખવામાં આવે છે। ઓલરેડી આપણે બધું ડિસ્કશન કરેલું જ છે। હવે આપણે જોવાનું છે અંતઃપટલમય તંત્રો, એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ। બરોબર છે। હવે આપણે એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ આપણે આજે જોવાનું નથી, આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વધવાનું છે કે અંતઃપટલમય તંત્ર શું છે, એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ શું છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે। તો આપણે આજે આપણે અહીંયા શું જોયું? હરિતકણ વિશે આપણે વાત કરી। તો આપણે અત્યારે આપણે શું કમ્પ્લીટ કર્યું? હરિતકણ આપણે કમ્પ્લીટ કર્યું। જે આપણે
સેમી ઓટોનોમસ અંગિકા છે, અર્ધ સ્વાયત્ત અંગિકા છે, એ બે અંગિકા આપણે લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી. કણાભ સૂત્ર 2 લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું, હરિતકણ છે એ પણ આપણે 2 લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું. ઓકે, તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને તમે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.